નંબર 2.9 સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે અને વારંવાર એક્ઝામમાં પૂછાઈ જાય. એનસીઆરટીની એક્ઝામ જે ગુજરાત બોર્ડની એક્ઝામ છે એમાં સૌથી મોસ્ટ આઈએમપી દાખલો એક આ છે. આપણને કેપેસિટરો આપેલા છે C1, C2, C3 અને C4. એ બધા જ કેપેસિટરોના કેપેસિટન્સના મૂલ્ય એક સમાન છે એવું કીધેલું છે. રકમમાં કીધેલું છે કે C1, C2, C3 અને C4 10 માઇક્રોફેરાડે છે. ઓકે, આપણને પહેલો પ્રશ્ન એવો પૂછેલો છે કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય. આ જે સર્કિટ છે એ સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો આપણે મેળવવું હોય તો આ સર્કિટમાં તમને ધ્યાનથી જુઓ, આપણે આકૃતિ એવી રીતે દોરી શકાય કે આ C1, C2 અને C3 શ્રેણીમાં છે અને એ ત્રણેયની સાથે C4 સમાંતરમાં છે. કારણ કે અહીંયા આગળ આપણને 500 વોલ્ટની બેટરી બતાવેલી છે એટલે આપણે કહી શકાય કે અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર જમા થાય છે. કારણ કે બેટરીનું આ સાઈડનું સ્થિતિમાન ઋણ લઈએ તો આ સાઈડનું સ્થિતિમાન ધન લઈએ તો અહીંયા ધન વિદ્યુતભાર જમા થાય છે. અહીંયા આગળથી જે વિદ્યુતભાર નીકળે અહીંયા ઋણ વિદ્યુતભાર થોડોક જાય, થોડોક ઋણ વિદ્યુતભાર અહીંયા જાય તો અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર સેમ. અહીંયા આગળથી ધન વિદ્યુતભાર ધન અહીંયા તો ધન અહીંયા પ્લેટ થશે. આ ઋણ તો સામે ધન, અહીંયા જેટલો ધન એટલો સામે ઋણ. અહીંયા ઋણ નીકળશે તો અહીંયાથી ધન બહાર નીકળશે અને અહીંયા ધન છે તો અહીંયાથી ઋણ બહાર નીકળશે આકર્ષાઈને. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે કેપેસિટરની પ્લેટ પર આવી રીતે વિદ્યુતભાર પ્રેરિત કરી શકાય. તો ધ્યાન આપો, અહીંયા ધન ઋણ ધન ઋણ ધન ઋણ એટલે આ ત્રણે ત્રણ કેમાં છે? શ્રેણીમાં. અને એની સાથે આ શેમાં છે? સમાંતરમાં. ધ્યાન આપજો બરાબર. અહીંયા આગળ બેટરી જોડેલી છે અને બીજી વસ્તુ એ કે જો આની આપણે સિમ્પલ આકૃતિ દોરવી હોય તો આવી રીતે દોરી શકાય. ધ્યાન આપજો બરાબર. આ કેપેસિટર C1, આ C2, આ C3 અને એની સાથે આ સમાંતરમાં C4 અને આની સાથે આપણે બેટરી જોઈન્ટ કરી દઈએ. ખ્યાલ આવ્યો? આની સિમ્પલ આકૃતિ આવી બને. આ C1, આ C2, આ C3 અને આ C4. અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. કેટલા વોલ્ટનો વોલ્ટેજ? 100 વોલ્ટનો વોલ્ટેજ, સોરી 500 વોલ્ટનો વોલ્ટેજ. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઉપરના ત્રણે ત્રણ શ્રેણીમાં છે એનો આપણે સમતુલ્ય મેળવી લઈએ અને એના સમતુલ્યને આપણે C' કહીએ. તો આપણે શરૂઆતમાંથી આપણે આવું લખી શકાય કે C1, C2 અને C3 શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય આવશે 1/C1 + 1/C2 + 1/C3. તો આપણે આવું કહી શકાય કે નવી આકૃતિ દોરવી હોય તો આ C' કહી દઈએ. આને આપણે C4 કહી દઈએ અને એ બે સમાંતરમાં છે અને આ આપણે 500 વોલ્ટની બેટરી એટલે 500 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત આપી દઈએ. ઓકે, ચાલો આ બંને પાછા સમાંતરમાં છે એટલે આ બંનેના સમાંતરનો સમતુલ્ય આપણે મેળવવું હોય તો કેટલું આવશે? તો કે નવી આકૃતિ થશે એને આપણે કહી દઈએ C. સમતુલ્ય કેપેસિટન્સ અને આ માઇનસ અને બેટરીનો પ્લસ 500 વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત. અહીંયા આગળ આપણે સમતુલ્ય કેપેસિટન્સ C કહી દઈએ. ખ્યાલ એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો તો હવે આપણે C' મેળવી લઈએ. C' એટલે C1, C2 અને C3 શ્રેણીમાં છે એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવું હોય તો આવી રીતે મેળવી શકાય. 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 C'. કારણ કે C1, C2 અને C3 ત્રણેય શ્રેણીમાં છે તો 1/C' is equal to 1/C1 10 plus 1/C2 10 પ્લસ 1/C3 10. તો આપણે કહી શકાય 1/C' ઇઝ ઇક્વલ ટુ 3 વખત 1/10. તો C' ઇઝ ઇક્વલ ટુ 10/3 માઇક્રોફેરાડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં?
તો સી ડેશ આપણને કેટલા મળ્યા તો કે 10/3 માઇક્રોફેરાડે. તો આનું મૂલ્ય આપણને મળી ગયું 10/3. અથવા આપણે આવું પણ કહી શકાય કે આપણે થિયરીમાં ભણાવેલું કે 3 કેપેસિટર સરખા છે તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવે તો ટોટલ કેપેસિટન્સ સમાન છે એમાંથી સમાન કેટલા છે 10, ટોટલ કેપેસિટર કેટલા છે 3, તો 10/3. આ રીતે પણ ડાયરેક્ટ લખી શકાય, પણ પહેલી વાર દાખલો છે એટલા માટે 10/3 આ રીતે ગણતરી કરીને બતાવી. નકર સી ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર આવેલું C/N. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ટોટલ સી કેટલા છે 10, એના ભાગાકાર ટોટલ કેપેસિટરની સંખ્યા કેટલી 3, તો C/3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 10/3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે સી ડેશ અને C4 સમાંતરમાં છે. સી ડેશ અને C4 સમાંતરમાં છે એટલે એનું સમતુલ્ય આપણે કહી શકાય કે સી. તો કે હવે સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ સી ડેશ પ્લસ C4. કેમ? તો કે આ બંને સી ડેશ અને C4 શેમાં છે? સમાંતરમાં છે. એટલે સી ડેશ પ્લસ C4. તો C ઇઝ ઇક્વલ ટુ થશે સી ડેશ કેટલા હશે તો કે 10/3 પ્લસ C4 કેટલા હશે તો કે 10. તો બોલો ગુણાકાર થશે 40/3 માઇક્રોફેરાડે. તો આ આપણને મળી ગયો સમતુલ્ય કેપેસિટન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, 40/3 ને આપણે આવું પણ લખી શકાય, અથવા સી ઇઝ ઇક્વલ ટુ 40/3 કરો એટલે 13.33 માઇક્રોફેરાડે જેટલો આપણને કેપેસિટન્સ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને અહીંયા આગળ મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સ 13.33 માઇક્રોફેરાડે. ઓકે, ચાલો હવે આપણી પાસે બેટરીનું સ્થિતિમાન છે, સમતુલ્ય કેપેસિટન્સ છે. એટલે પહેલી વસ્તુ આપણે એ કરવાની કે બેટરીમાંથી કેટલો વિદ્યુત ભાર બહાર નીકળે છે, એટલે કે આપણે આમાંથી કેટલો વિદ્યુત ભાર આને પ્રોવાઈડ થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આપણને બીજો પ્રશ્ન એ પણ પૂછેલો છે કે દરેક કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો જમા થાય. તો કેટલો જમા થાય એ મેળવવા માટે આપણે બેટરીમાંથી પહેલાં પ્રથમ કેટલો નીકળે એ બહાર, એટલે એ કેટલો બહાર નીકળે એ આપણે મેળવવું પડે. તો આપણે એવું લખી શકાય કે બેટરીમાંથી બહાર નીકળતો વિદ્યુત ભાર, બેટરીમાંથી બહાર નીકળતો વિદ્યુત ભાર Q બરાબર CV. તો સી સમતુલ્ય કેપેસિટન્સ આપણી પાસે છે 13.33 ગુણ્યા 10⁻6 ક્રોસ વી આપણને આપેલા છે કેટલા છે 500. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? જવાબ મળશે 6.66 ગુણ્યા 10⁻3. ગણતરીમાં ઘાત સહિત લખેલું છે. ઓકે, તો 6.66 ને નિયરલી ઇક્વલ ટુ આપણે આવું કહી શકાય 6.67 ગુણ્યા 10⁻3 કુલમ જેટલો વિદ્યુત ભાર બેટરીમાંથી બહાર નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે કે બેટરીમાંથી આટલો વિદ્યુત ભાર નીકળે છે અને એ કઈ કઈ પ્લેટ ઉપર કેટલો કેટલો જાય એ આપણને ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો હવે ધ્યાન આપજો બરાબર. અહીંયા આગળથી જે વિદ્યુત ભાર નીકળે છે આના ઉપર જાય. હવે આ જે કેપેસિટર છે એ આ બંને કેપેસિટરોનું સમતુલ્ય છે. એટલે આ કેપેસિટર આ બંનેનું બનેલું છે. આ બંને તો શેમાં છે? સમાંતરમાં છે. એટલા માટે આપણે કહી શકાય કે C4 ઉપર વિદ્યુત ભાર જશે. આપણે કહી શકાય કે અહીંયા આગળથી ટોટલ Q જેટલો વિદ્યુત ભાર આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ થિંકિંગ કરવાનું છે, બરાબર ધ્યાન આપજો. ઓકે, આપણો પ્રશ્ન છે દરેક કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો, એટલે C1 ઉપર, C2 ઉપર, C3 અને C4 ઉપર કેટલો એ આપણે મેળવવાનો છે. તો આપણે કીધું તે પ્રમાણે ટોટલ Q જેટલો વિદ્યુત ભાર અહીંયા જાય એમાંથી આ બંને સમાંતરમાં છે એટલા માટે આ બંને ઉપર વિદ્યુત ભાર ભાગ પડશે 2. ઓકે, ચાલો અહીંયા આગળ જે કેપેસિટર છે એ કેપેસિટર ઉપર વિદ્યુત ભાર જશે Q4 અને અહીંયા આગળની જે પ્લેટ છે એના ઉપર વિદ્યુત ભાર જશે Q ડેશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કારણ કે બંને કેમાં છે? સમાંતરમાં છે. જે આવશે એમાંથી એક સી ડેશ પ્લેટ ઉપર જશે અને થોડોક C4 ઉપર જશે. બંનેના કેપેસિટન્સના મૂલ્ય સમાન નથી. જુઓ, C4 10 હશે અને સી ડેશ 10/3 છે એટલે બંનેમાં અડધો અડધો જશે નહીં. એટલે આપણે ગણતરી કરવી પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન આવો કહી શકાય કે કેપેસિટન્સ C4 એટલે C4ની બે પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેટલો જાય તો કે આપણે કહી દઈએ Q4. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે એવું કહી શકાય કે કેપેસિટર
4 પર જમા થતો વિદ્યુત ભાર Q4 ઇઝ ઇક્વલ ટુ Q બરાબર સીવીના સૂત્ર પરથી C એટલે C4 અને આ બંને સમાંતરમાં છે એટલે સ્થિતિમાન તો એક સમાન આવશે. કેટલું આવશે? 500. તો C4 ઇન્ટુ V. તો બોલો Q4 બરાબર C4 આપણી પાસે છે. C4 કેપેસિટન્સની વેલ્યુ છે 10 માઇક્રોફેરાડે એટલે 10 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત થશે? તો કે 6 ઘાત ક્રોસ V એટલે 500 5 ગુણ્યા 10ની માઇનસ 10ની 2 ઘાત થશે. ઓકે, આની ગણતરી કરો તો 5 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર ચોથા કેપેસિટરની બંને પ્લેટ ઉપર Q4 જેટલો વિદ્યુત ભાર જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ટોટલ કેટલો નીકળ્યો તો 6.67. એમાંથી 5 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત જેટલો તો ચોથા નંબરની પ્લેટ ઉપર ગયો એટલે ચોથા નંબરના કેપેસિટર ઉપર ગયો. બાકીનો જે વધશે એ સીડેસ કેપેસિટર ઉપર જશે. તો આપણે કહી શકાય કે માટે હવે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ ટોટલ Qમાંથી Q4 બાદ કરી દેવાના. કારણ કે જેટલો Q આવતો હતો એમાંથી Q4 આમાં આવી ગયો તો Q ડેશ આમાં જાય તો Q ડેશ કેટલા વધશે? ટોટલ Qમાંથી Q4 બાદ કરવાનો તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Q કેટલા હશે? 5 ગુણ્યા 6.67 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાતમાંથી 5 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત બાદ કરી દેવાની. 6.67 માંથી 5 બાદ કરો તો 1.7 અથવા 67 કહી શકાય ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત. 67ને નિયરલી ઇક્વલ ટુ 1.7 લખી દો ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર સીડેસ કેપેસિટન્સવાળા પ્લેટ પર જશે. એટલે સીડેસ કેપેસિટન્સ છે ને એ કેપેસિટર ઉપર ક્યુડેસ જેટલો વિદ્યુત ભાર જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આ સીડેસ જે છે ને એ C1 C2 અને C3નું શ્રેણીમાં છે. ઓકે, એટલે સીડેસ જે છે એ C1 C2 અને C3નું સમતુલ્ય છે. એટલે આપણે હવે આ વાક્ય આવું લખી શકાય કે સીડેસ એ C1 C2 C3નું સમતુલ્ય છે. અને C1 C2 અને C3 ત્રણે શ્રેણીમાં છે. એટલે ત્રણે ઉપર વિદ્યુતભાર કેવો જશે? એક સમાન. અને એ કેટલો હશે? જેટલો સીડેસ ઉપર હશે એટલો. તો કે અહીં C1 C2 C3 એ શ્રેણીમાં હોવાથી ત્રણેય કેપેસિટરની બધી જ પ્લેટ ઉપર વિદ્યુતભાર એક સમાન જશે. એટલે શ્રેણીમાં હોવાથી ત્રણેય કેપેસિટર પર એટલે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર સમાન જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો કેટલો જશે? તો કે Q ડેશ જેટલો જશે, જેટલો સીડેસ પ્લેટ ઉપર હશે એટલો જ C1 C2 અને C3 પર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? શા માટે એનું કારણ આપણને ખબર પડી ગયું. ઓકે, ચાલો તો Q1 એટલે C1 નંબરની પ્લેટ ઉપર વિદ્યુતભાર Q1, એટલો જ વિદ્યુતભાર C2 ઉપર એટલે Q2, એટલો જ વિદ્યુતભાર C3 પર એટલે Q3. તો Q1 બરાબર Q2 બરાબર Q3 કેટલા આવશે? Q ડેશ જેટલા આવશે. અને Q ડેશ કેટલા હશે? 1.7 ગુણ્યા 10ની માઇનસ 3 ઘાત કુલમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ત્રણે કેપેસિટર ઉપર વિદ્યુતભાર એક સરખો જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે અહીંયા આગળથી આવું કહી શકાય કે આમાંથી 6.67 જેટલો વિદ્યુતભાર નીકળો એમાં ઉપર 1.67 ગયો અને નીચે 5 ગયો. ઓકે, 6.67 એટલે 6.7 પણ કહી શકાય. ઓકે, તો આમાંથી 6.7 નીકળો એમાંથી ઉપર 1.7 ગયો અને નીચે કેટલો ગયો? 5. અને બંનેનો સરવાળો કરો તો ફરીવાર 6.7 થઈ જવો જોઈએ. પછી આનો સરવાળો નહીં કરવાનો કારણ કે વિદ્યુતભારનો સરવાળો શ્રેણીમાં થતો નથી. ખ્યાલ આવ્યો? સમાંતરમાં જ વિદ્યુતભારનો સરવાળો થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે દરેક કેપેસિટરની પ્લેટ એટલે આપણો જવાબ એક તો આ થશે.
અને એક આ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો દરેક કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો વિદ્યુતભાર જમા થશે? તો 3 પ્લેટ ઉપર એક સમાન જશે અને આના ઉપર અલગ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને આ બંનેનો સરવાળો આના જેટલો થવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સૌથી મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો. કોન્સેપ્ટ બેઝ દાખલો છે આ પણ. ઓકે, જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો આવા નવા દાખલા, બધા દાખલા તમને આવડતા જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.9 નંબરનો દાખલો. ઓકે, થેન્ક યુ.